હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? તો જો વરસાદ પછીનું વ્યૂ અહીંયા અમારા ઘરની આજુબાજુ કેટલું સરસ ગ્રીન ગ્રીન થઈ ગયું છે બધું। હા, અમારી સોસાયટી આજ ઘણા દિવસ પછી તડકો નીકળ્યો છે। મસ્ત ઠંડી હવા લાગેલી। તો અહીંયા નીલગરી ઊભી છે બધી, પાછા ખેતરમાં નીલગરી વાવી। મમ્મી કપડાં સુકાવેરા। મમ્મી જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। અહીંયા પ્રિસાબેન શું કરી રહ્યા છે? હે, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર બોલો। શું કરો? તો અડધા રમકડા નીચે ફગાવી લીધા હે, અડધા માથે રાખ્યા હે, એમ કેમ કરો? ભરી નાખ બધા રમકડા નીચે પડ્યા ખોખામાં, બધા વંજાઈ જશે। મૂકી દે ખોખામાં તારા। અહીંયા કિચન સાફ થઈ ગયું છે। અહીંયા વાસણ પડ્યા છે ધોવા માટે। અહીંયા કિંજલ કપડાં ધોઈ રહી છે। જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। આજે કોરું નીકળ્યું ધોઈ દઈ ને। હા, તો મિત્રો હમણાં વાગી ગયા છે બપોરના 11:15। અહીંયા પ્રિસાબેન શું કરે છે? બેરિંગ ગાડી ચલાવે છે। રસોડામાં આજે કાંક નવી આઈટમ બનેલી। શું બનેલી કોમેન્ટ કરીને જણાવજો। શું બનાવે? જો પ્રીસુ કેરી શું બનેલું? પૂરી, મીઠી પૂરી બનેલી આજે। અહીંયા દાળ બનેલી આજે, દાળ ભાત ને મીઠી પૂરી। તો અહીંયા પૂરી વણાઈ રહી છે। પીસાઈ બેસી ગઈ છે વણવા। તું સુકડા બેઠી હો પીસા? હે, તું સુકડા બેઠી? તને આવડે ને પૂરી બનાવતા? જો પીસાઈ પૂરી બનાવેલી જો। ઘરે જે કરી અમે એ બધું એને કરવા ખપે। દોઢાબાઈ એમાં દોઢાબાઈ। ને અહીંયા પૂરી તળાઈ રહી છે ને આ તળીને તૈયાર થઈ ગઈ છે। જો અમારા કચ્છી બિસ્કિટ। હેલો મિત્રો, તો હમણાં વાગી ગયા છે બપોરના 3:30। અમે બંને દેરાણી જેઠાણી આ સાડી પહેરીને ક્યાં જઈ રહ્યા જુઓ? સમાજવાડીમાં મીટિંગમાં, મહિલા મંડળની મીટિંગ એ આજ। હા, તો મિત્રો હમણાં વાગી ગયા છે 6:45 અને અમે આવી ગયા છીએ મીટિંગમાંથી। વહેલા જ આવી ગયા હતા, 5:30 જ। છોકરાઓ માથું ખાતા હતા, લીંબુ શરબત બનાવો। હમણાં લીંબુ આવ્યા ઘરમાં, તો જો તાજા તાજા લીંબુ શરબત બનાવ્યો। ચાલો ઠંડુ ઠંડુ શરબત પીવા। ને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હે।
રોજના ટાઈમે આવી જ જાય રો. એક દી કોરો નથી જવા દેતો. આજે એમ થયું કોરો જશે પણ પહોંચી આવ્યો હમણાં. હા, લીંબુ શરબત. ચલો બધા પીવા. બારે ના જવાય, રોજ રોજ જવાય વરસાદમાં નાવા? બોલો થલી પછી છીકુ શરબત આવે. પીવાનું હોય. પછી છીકુ નહીં આવતી. તો મિત્રો અહીંયા જો વરસાદ કેટલો આવી ગયો છે. પાણી પાણી કરી ગયો. ને પ્રિથાબેન જો મજા આવેલી પાણીમાં. ને અહીંયા મમ્મી ગાડી સાફ કરેલા. ક્યાં ગયા મમ્મી? જો અહીંયા ગાડી સાફ કરેલા. કાલ 12 ગામ જી આવી ગાડી ગંદી થઈ ગઈ હતી એટલે સાફ કરેલા છૂટ પાણીથી. ને એક પરાક્રમ બતાવું બંને છોકરાઓનું કાલનું. આ જો કાલે બપોર સુતાની છત્રી તોડી નાખી અને ડબલા બબલા તોડી હાકડા કર્યા કાલ બપોરે. બપોર જાગે તે આવા ધંધા કરે. તો મિત્રો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અમારો હસી મજાકથી ભરેલો બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય રામ.